સમસ્યાઓ છે એ સમસ્યાઓ સમજીને એનું કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકાય, આ એક ચેલેન્જ જેવો પ્રશ્ન છે. કારણ કે બાળકોનો જન્મ થાય છે ત્યારથી જે એ યુવા અવસ્થામાં પ્રવેશે ત્યાં સુધી એને જીવન જીવવા માટેનું કોઈ ખાસ ભાથું એની સાથે હોતું નથી. એ કઈ સ્કૂલમાં જાય છે, એને કઈ ઉંમરે બાળ મંદિરમાં મૂકવામાં આવે છે, તેમજ ત્યાં સુધીની વાત છે કે જ્યારે કોઈ બાળક પોતાના માતાના ગર્ભમાં હોય છે ત્યારે એની માતા જે છે એ કયા પ્રકારનો વિચાર કરતી હોય છે, કયા પ્રકારનું પુસ્તક વાંચતી હોય છે, કયા પ્રકારનું એને વાતાવરણ મળે છે એના પોતાના ઘરમાં, એ કયા સમાજમાંથી બહાર આવે છે. તો જ્યારે ગર્ભાવસ્થાની વાત કરીએ તો, અને જ્યારે કોઈ પતિ પત્ની એવું વિચારે કે હવે અમારે ચાઇલ્ડ એટલે કે બાળક જોઈએ છીએ, અથવા તો માતા પિતા બનવાની પૂર્વ તૈયારી સાથે જ્યારે કોઈ બાળકને જન્મ આપવામાં આવે છે, તો એ જે બાળક છે એ અન્ય બાળક કરતાં વધારે ફિઝિકલી અને મેન્ટલી વધારે સ્વસ્થ હોય છે. પરંતુ જ્યારે માતા પિતાનું કોઈ પણ જાતનું પ્લાનિંગ નથી, એ લોકોની એવી કોઈ આર્થિક પરિસ્થિતિ નથી કે વધારે ઘરમાં એક બાળક આવે એનું સારી રીતે ધ્યાન રાખી શકે, અથવા તો ઘણીવાર એવું બને છે કે લવ મેરેજ કરેલા હોય, નોકરી ધંધો હોય નહીં, ભાગીને માતા પિતાની ઉપરવટ જઈને જ્યારે લગ્ન કર્યા હોય, અને એ લગ્ન પણ એટલે કર્યા હોય કે જે સ્ત્રી છે એને લગ્ન પહેલા જ જ્યારે પ્રેમમાં હોય ત્યારે ગર્ભ ધારણ કરી લીધું હોય, તો તમે વિચારી શકો છો કે એ ડર, એ બીક અને એ ભયમાં જે છોકરી છે એને જે છોકરા સાથે લગ્ન કરવા પડે છે, તો એ બાળકનું ગર્ભમાં કેવી રીતે એનું વિકાસ થતો હશે. કારણ કે સતત બીક અને અસલામતીની ભાવનાથી અને માત્ર સેક્સ્યુઅલ રિલેશન રાખવાથી, અથવા તો એક ભૂલ જેને આપણે કહીએ છીએ, ભારતીય સમાજમાં લગ્ન પહેલા ગર્ભ ધારણ કરવું તો એને અનૈતિક માનવામાં આવે છે, અને એવા બાળકને પણ ગેરકાયદેસર માનવામાં આવે છે. કારણ કે ભારતીય સંસ્કૃતિના અને આપણા બંધારણ પ્રમાણે, અને લગ્ન એટલે શું એ તમે સામાજિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા છો કે લગ્ન શા માટે કરવા જોઈએ, લગ્ન શા માટે કરવા જોઈએ, આવો તમને વિચાર આવવો જોઈએ કે આપણે લગ્ન શા માટે કરીએ છીએ. તો આપણું જે ધ્યેય છે એ સેક્સ્યુઅલ વૃત્તિ સંતોષવા માટે લગ્ન કરવા જોઈએ એવું ક્યાંય આપણા શાસ્ત્રમાં નથી લખ્યું, આપણા બંધારણમાં નથી લખ્યું, અને આપણા સમાજ જેવી જે સંસ્થા છે જેમાં પ્રમાણિકતા, નૈતિકતા અને આપણી સંસ્કૃતિની વાત કરવામાં આવે છે. પરંતુ લગ્ન એટલા માટે કરવા જોઈએ જેથી કરીને સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે. તેમજ લગ્ન કરવાનો એક મુખ્ય ધ્યેય પ્રજોત્પત્તિ છે, એટલે કે બાળકને જન્મ આપવા માટે એક આપણી નૈતિક ફરજમાં આવે છે કે આપણે આપણો અનુવંશ, આપણે આપણો વારસો જાળવી રાખીએ.
તો આ જે વારસો જાળવી રાખવાની વાત છે, એના માટે લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી. અને સાયકોલોજીકલ રીતે તમે જોવો, એક મનોવૈજ્ઞાનિક આધાર તરીકે, અથવા તો કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી કે કોઈ દીકરી અસલામતીની ભાવના ન અનુભવે અને એને બંધારણના નીતિ નિયમો પ્રમાણે, કાનૂનના નીતિ નિયમો પ્રમાણે, સામાજિક રીત રિવાજને ધ્યાનમાં રાખીને જે તે સમાજ અથવા તો સનાતન ધર્મ કે હિન્દુ સમાજ કે મુસ્લિમ કે ખ્રિસ્તી જે હોય, એના ધારા ધોરણો, એના બંધનોને ધ્યાનમાં રાખીને લગ્ન જેવી સંસ્થા જે છે એ અસ્તિત્વમાં આવી. અને જે લોકો લિવિંગ રિલેશનશિપમાં રહે છે, જે લોકો લગ્ન નથી કરતા, અથવા તો એક આવેગથી જોડાઈને, એ જાતીય આવેગ હોઈ શકે કે પ્રેમનો આવેગ પણ હોઈ શકે, અને એ જાતીય આવેગમાં આવીને જ્યારે પોતાના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને જે બાળક કે જે ગર્ભ ધારણ થાય છે, તો એમાં બીક, ડર અને ભય પેસી જાય છે. શા માટે? કારણ કે અસ્તિત્વ માટે, સમાજમાં આબરૂ માટે, અથવા તો પેલો જે છોકરો છે, જે એનો પ્રેમી છે, જો એ એની સાથે લગ્ન નહીં કરે તો આવા અનેક સવાલો જે દીકરીના મનમાં કે જે સ્ત્રીના મનમાં થતા હોય છે. અને આવા વખતે એ બાળક જે એને ધારણ કર્યું હોય છે, તો એને એનામાં પણ માનસિક ક્ષતિ અથવા તો બીક, ડર જેવું, એ જ્યારે જન્મશે ત્યારે એકદમ રડે જ રાખે, સતત રોતલિયું થશે. કારણ કે જે માં છે એની માનસિક પરિસ્થિતિ, એની શારીરિક પરિસ્થિતિ, પ્રેમ, હૂંફ, ટૂંકમાં એની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને પણ જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો એની અસર પણ બાળકો ઉપર થતી હોય છે. પશ્ચિમી સમાજમાં, ખાસ કરીને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં, ઇજિપ્ત જેવા દેશમાં બાળકોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે જ્યારે કોઈ માતા પિતા વ્યવસ્થિત જ્યારે નક્કી કરે છે કે હા, અમારે માતા પિતા બનવું છે, હવે અમે સક્ષમ છીએ, કે હવે અમે માનસિક રીતે તૈયાર છીએ માતા પિતા બનવા માટે, તો ત્યારે જે એ તૈયારી દર્શાવે છે, ત્યારે એ લોકોએ કોઈ કાઉન્સલર પાસે, કોઈ મનોવૈજ્ઞાનના જાણકાર પાસે કે કોઈ સાયકોલોજિસ્ટ પાસે એ લોકો જઈને એની સલાહ લે છે. ક્યાં ખૂટે છે માતાના વ્યક્તિત્વમાં, શું ખૂટે છે પિતાના વ્યક્તિત્વમાં, અથવા તો જ્યારે ગર્ભ ધારણ કર્યું હોય ત્યારે જે માતા છે એ બાળ ઉછેર કેવી રીતે કરવો એની ટ્રેનિંગ લે છે. ખૂબ જ સારી અને મહત્વની વાત છે. આપણા સમાજમાં હજી આટલી જાગૃતતા નથી, છતાં જે ભણેલી ગણેલી સ્ત્રી છે, જે સમાજમાં ખૂબ ઇજ્જત, આબરૂ અને આર્થિક રીતે પણ સક્ષમ છે, એવી સ્ત્રીઓ આવા પુસ્તકો વાંચતી હોય છે કે બાળ ઉછેર કેવી રીતે કરવો. ખાસ કરીને જે વિશિષ્ટ બાળક હોય છે, તો એ બની શકે કે મેન્ટલી રિટાયર્ડ પણ હોય, અને કાં હાઈપર પણ હોય, અથવા તો ઘણા બાળકો બહુ ઠંડી પ્રકૃતિના હોય છે. તમે જુઓ છો ઘણા બાળકો એકદમ હૃષ્ટપુષ્ટ, જાડા પાડા હોય, શારીરિક રીતે બહુ સક્ષમ હોય, પરંતુ એનો વિકાસનો જે દર છે એ અન્ય બાળકો કરતા કમ્પેરિઝનમાં જ્યારે ધીમો હોય છે, તો એવા બાળકોનું પણ કાઉન્સેલિંગ કરાવવું પડે છે.
એ બાળકને નથી ખબર કે એને 14 મહિને પણ દાંત નથી આવ્યા. એ બાળકને નથી ખબર કે 18 મહિને પણ એ ચાલતા નથી શીખો. એ બાળકને નથી ખબર કે 1.5 વર્ષનું થઈ ગયું હોવા છતાં એ માં એવું નથી બોલતો જલ્દીથી. તમે જો ઘણા બાળકો જે છે ચાલતા વહેલા શીખે, ઘણા બાળકો છે જે એ બોલતા વહેલા શીખે, તો ઘણા બાળકો જે છે એ પેટથી કેવું સરસ ચાલતા હોય છે, તમે જોવો છો. ઘણા બાળક જલ્દીથી ઊભા નથી થતા, એને બીક હોય છે કે હું પડી જઈશ તો, અને એ રડવા માંડે છે. અથવા ભીતના ટેકે ટેકે અમુક બાળકો એટલા બધા એક્ટિવ હોય છે કે એનું તમે ધ્યાન ન રાખો તો એ ચાલતા ચાલતા ક્યાંય પહોંચી જાય. તો ઘણા બાળકો એકદમ જ્યાં બેસાડ્યા હોય ખૂણામાં તો એ બેસી જ રહે, અંગૂઠો મોઢામાં નાખીને, ત્યાંથી હલે નહીં. તો આ બધી બાબતોનું શું કારણ છે? તો કે છે કે તમારો વારસો અને તમને મળેલું, એટલે કે બાળકને મળેલું વાતાવરણ. તો આપણા વ્યક્તિત્વમાં વારસો અને વાતાવરણ બંને ભાગ ભજવે છે. ક્યાંક વાતાવરણમાં ખામી રહી ગઈ હોય છે ત્યારે એ બાળકનો વિકાસનો દર કે વૃદ્ધિનો દર જ્યારે એ ધીમો હોય છે, અથવા તો અટકી જાય છે, અથવા તો કોઈ બાળક જન્મતા વેત જ કોઈ રોગનો ભોગ બને છે, શારીરિક બાબત હોય કે માનસિક બાબત, તો આવા બાળકોનું કાઉન્સલિંગ કરાવવું પડે છે. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર હોય છે એની પાસે એને લઈ જવો પડે છે, અને એનો શારીરિક બાબત અને માનસિક, એટલે કે વૃદ્ધિ અને વિકાસનો ક્રમ જો અનિયમિત અથવા તો ધીમો હોય તો એ ટ્રીટમેન્ટ દ્વારા પણ તમે ટૂંકમાં એ દૂર કરી શકો છો. આજે ગાંધીનગર અને અમદાવાદ જેવા સિટીમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી અસ્તિત્વ ધરાવે છે. તો ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ખાસ કરીને માતા પિતાને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે કે એક આદર્શ માતા પિતા એ લોકો બને, અને પોતાના બાળકોની કઈ રીતે માવજત કરવી, અને ખાસ કરીને એ જે બાળક છે એ એબનોર્મલ હોય, એટલે કે વિશિષ્ટ પ્રકારનું હોય, અથવા તો એ નોર્મલ ન હોય, ત્યારે ખાસ કરીને માતા જે છે એને નોલેજ આપવામાં આવે છે, એને જ્ઞાન આપવામાં આવે છે કે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો. તો બાળ મનોવિજ્ઞાનને આપણે થોડુંક સમજવું પડે કાઉન્સલિંગ કરતા પહેલા. તો કે છે કે બાળ મનોવિજ્ઞાન એટલે શું? તો કે છે કે જન્મ થાય બાળકનો ત્યારથી પુખ્તા અવસ્થા સુધીની જે શારીરિક અને માનસિક વિકાસ થાય છે તે કેવી રીતે થાય છે એનું નોલેજ મેળવવું. બરોબર? તો બાળ માનસને જાણવું, સમજવું ખૂબ જ જરૂરી છે. બાળ વિકાસને અટકાવે એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સલાહના મનોવિજ્ઞાનની આપણને જરૂર પડતી હોય છે. તો ખાસ કરીને અહીંયા આપણે સલાહના જે મૂળભૂત ખ્યાલો છે એનો ઉપયોગ કરીને, જે તમે પહેલા યુનિટમાં ભણી ગયા, એ કયા ટોપિક છે એ ખાલી તમને યાદ કરાવી દઉં. તો એમાં છે સલાહની પ્રક્રિયા કેવી રીતે થાય છે, અને આ આપણે શેને ધ્યાનમાં રાખીને સમજવાનું છે? તો કે બાળકોને ધ્યાનમાં રાખીને. એટલે સલાહની પ્રક્રિયા અહીંયા એક વિશિષ્ટ પ્રકારની જોવા મળે છે, કારણ કે બાળકોની આગળ કોઈ એવું અનુભવનું ભાથું હોતું નથી જેથી એ એમાંથી કંઈક શીખી શકે.
માટે અહીંયા જે સલાહકાર છે, જે મનોચિકિત્સક છે, એણે કાઉન્સલિંગ કરતી વખતે આવા અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને અને નોંધીને જે તે બાળક છે એનું કાઉન્સલિંગ કરવાનું હોય છે. તો એમાં સલાહની પ્રક્રિયા, બીજું છે સલાહના પ્રકારો, ત્રીજું છે સલાહના નિયમો, ચોથું છે સલાહકારના ગુણો અને કૌશલ્યો, જે તમે આ ચારે ચાર ટોપિક યુનિટ 1માં ભણી ગયા છો. હવે અહીંયા જે બાળકોના પ્રશ્નો અને એ બાળકોના પ્રશ્નોની ઓળખ કેવી રીતે કરવી, ફરીવાર બોલી જઉં છું, બાળકોના પ્રશ્નો અને બાળકોના પ્રશ્નોની ઓળખ કેવી રીતે કરવી એક બહુ અગત્યની વાત છે. જેમાં વાર્તનિક પ્રશ્નો એટલે કે એ સમસ્યા બાળકોની શું છે, ઘણીવાર તો બાળક પોતે પણ નથી સમજતું કે એની સમસ્યા શું છે. આવા સંજોગોમાં સલાહકારની એક ખૂબ જ મહત્વની ભૂમિકા બની જાય છે. એ જ રીતે છે વ્યક્તિત્વના પ્રશ્નો એટલે કે સમસ્યા. ત્રીજું છે ખિન્નતા, નિમ્ન સ્વગૌરવની ભાવના, વ્યગ્રતા, બાળ અપરાધ વગેરે સમસ્યાઓ. એની સાથે સાથે કેફી દ્રવ્યના બંધાણી જે બાળકો હોય તેની સમસ્યાઓ. તમે જો અત્યારે જે રીતે તમે પેલું ઉડતા પંજાબ પિક્ચર જોયું, તો એમાં પંજાબની જે સમસ્યા છે કે આજનું જે આ યુથ છે ભારત વર્ષનું, તો એ એક ચિંતાજનક છે. કારણ કે કેફી દ્રવ્યો જેવા કે ગાંજો, હેરોઈન કે જુદા જુદા નશીલા પદાર્થો, અફીણ, આ બધા જ જે પદાર્થો છે, ભાંગ, તો એ જે છે એ નુકસાન કરતા છે, બરાબર. અને ઘણી બધી સ્કૂલોની આજુબાજુ આવા માદક દ્રવ્યોનું સતત વેચાણ થતું હોય છે. આ એક પ્રકારનું ઠંડુ યુદ્ધ છે, જેમાં કોઈ હથિયાર નથી, પરંતુ ભારત દેશના યુવાધનને એક મિસગાઈડ કરવાનું, ઇન્ટરનેશનલ જેને કહેવાય કે આતંકવાદી પ્રવૃત્તિનું એક કાવતરું છે. હું તો ત્યાં સુધી કહું છું કે આપણું ભારતનું યુથ બગડે કેવી રીતે, અથવા તો બોધું કઈ રીતે થઈ જાય. કારણ કે આવનાર ભારતનું ભાગ્ય જે છે એ યુવા પેઢીના હાથમાં છે. જો આ યુવા પેઢી જ વંઠેલી, બગડેલી અને અનેક જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું સેવન કરતી હશે, તો મદ્યપાનથી આદિ થઈ ગયેલી હશે, તો એ ભારત દેશનું ભાવિ કેવું હશે. આજે આપણે મહાસત્તા બનવાના સપના જોઈ રહ્યા છીએ, તેમજ વસ્તી ગણતરી પ્રમાણે આપણા ભારત દેશમાં સૌથી વધારે જોવો તો એ યુવા વર્ગ છે, નહીં કે પ્રૌઢો કે વૃદ્ધો. આજે યુવાનો આપણી પાસે ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ જો આ યુવાનો કેફી દ્રવ્યો અને ગાંજાને રવાડે ચડી જાય તો શું થાય એ તમે સમજી શકો છો. આજે 9મા કે 10મા ધોરણમાં ભણતો દીકરો પાનના ગલ્લે ઊભો ઊભો સિગરેટ પીતો હોય, તમાકુનું સેવન કરતો હોય, ગાંજો પીતો હોય, અફીણ પીતો હોય, કે જુદા જુદા અનેક પ્રકારના જે ડ્રગ્સ છે એ લેતો તમને જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદ કે રાજકોટ જેવા, સુરત જેવા મોટા વિકાસશીલ શહેરોમાં આ સમસ્યા દિવસે ને દિવસે બમણી થતી જાય છે. કૂદકે અને ભૂસકે આ માદક દ્રવ્યોનું વેચાણ જે છે એ વધતું જાય છે. તમે રોજ જુદી જુદી
ન્યૂઝ ચેનલોમાં અને છાપાઓમાં પણ વાંચો છો કે ફલાણી જગ્યાએથી આટલું હેરોઈન પકડાણું, અથવા તો આટલો ગાંજો પકડાણો, અથવા તો કોઈ યુવકને તમે આજુબાજુમાં તમારેથી 15 કિલોમીટર દૂર તમે જુઓ છો કે એની ધરપકડ થાય છે. અને આવા જે યુવાનો છે, એ બાપાના પૈસે જલસા કરવાવાળા યુવાનો હોય છે. ખાસ કરીને એ બિલ્ડરના દીકરા હોય છે, ખૂબ પૈસાદાર ફેમિલીના દીકરા હોય છે. અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ જે બાળક કરી રહ્યો છે, જે બાળકની ઉંમર માત્ર 11 થી 21 વર્ષની વચ્ચેની હોય છે, જે બાળક ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં કે કોલેજમાં ભણતો જોવા મળે છે, એ પોતે જ્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયો હોય છે અને એનો આદી થઈ જાય છે, એનો બંધાણી થઈ જાય છે, ત્યારે ડ્રગ્સ માફિયા કે એની આખી જે ચેનલ છે એ એને આવો બિઝનેસ કરવા માટે ઉશ્કેરે છે, અથવા તો પ્રોત્સાહન પૂરું પાડે છે. એને એવું કહે છે કે તને ગાંજો ફૂંકવા પણ મળશે, તને ડ્રગ્સ લેવા માટે પણ મળશે, તારે આટલો જે માલ છે એ તારા ક્લાસમેટને કે આજુબાજુ વહેંચી બતાવવાનો. એટલે આ જે મદ્યપાન રૂપી દૂષણ છે, આ જે મદ્યપાન રૂપી રાક્ષસ છે, એ દિવસે ને દિવસે મોટો ડ્રેગન જેવો થતો જાય છે. અને એની જે સમસ્યાઓ છે, તો દર ત્રીજા કે ચોથા ઘરમાં આપણને જોવા મળે છે. ખાસ કરીને જ્યાં પીજી ચાલતું હોય છે, જ્યાં હોસ્ટેલો ચાલતી હોય છે, જ્યાં વર્કિંગ વુમન હોસ્ટેલ, લેડીઝની પણ આ સમસ્યાઓ છે. દીકરીઓ પણ આજે આ ડ્રગ્સ લેતી થઈ ગઈ છે. જ્યારે માતા પિતાનું કોઈ પણ જાતનું નિયંત્રણ હોતું નથી, માતા પિતા પોતે બિઝનેસમાં કે પોતાના અંગત જીવનમાં જ્યારે બિઝી હોય છે, અને પૈસા આપીને છૂટી જતા માતા પિતા, અથવા તો જેને પોતાના દીકરા દીકરી ઉપર એવો ઓવર કોન્ફિડન્સ હોય છે કે મારો દીકરો તો ખોટું કરે જ નહીં, અને જ્યારે એ કોઈ એવી ગલત સંગતમાં પડી જાય છે, ત્યારે એક સલાહકાર જે છે, તો એને એ સમસ્યા ઉકેલ કેવી રીતે કરવી, અથવા તો એના મૂળ ક્યાં છે એ શોધવા પડે છે. બોસ્ટલ સંસ્થાઓ, જ્યાં અપરાધ કરેલા બાળકો, કે જેને બોસ્ટલ સંસ્થા કહેવામાં આવે છે, જેને સુધાર કેન્દ્રો પણ કહેવામાં આવે છે, ત્યાં પણ સરકાર દ્વારા નિમિત્ત સલાહકારને રાખવામાં આવે છે. ખાસ કરીને જે બાળકો ભિક્ષાવૃત્તિને વરેલા હોય છે, જે બાળકો અનાથ હોય છે, જે બાળકોનો સમાજમાં તિરસ્કાર થાય છે, અથવા તો જે બાળકોને જે બાળકોને એનું અપહરણ કરીને બીજા રાજ્યમાં વહેંચી દેવામાં આવ્યા હોય છે, અને એની આગળ ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ, અથવા તો એનું શારીરિક શોષણ કરીને, જેમાં જાતીય શોષણ પણ આવે છે, જેમાં એના હાથ પગ કાપીને એને ભીખ મગાવવામાં આવે છે, એની સાથે સાથે એને આ પ્રકારના જે દ્રવ્યો છે એનું વેચાણ કરે એવી ફરજ પૂરી પાડવામાં આવે છે. તો એ ગેંગ જે છે આખી, એ આપણા દેશને બગાડવા માટે, આપણા યુથને બગાડવા માટે, બાળ માનસ અને એના શરીરનું શોષણ કરવા માટે જ્યારે સક્રિય થઈ ગઈ છે, ત્યારે આપણે આ ખૂબ ચેતીને ચાલવું બહુ જરૂરી છે. આને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. ડાર્ક વેબનો સહારો લઈને આવા જુદા જુદા ડ્રગ્સનું એ લોકો વેચાણ કરતા હોય છે અને ખરીદી કરતા હોય છે. અને એની ખરીદી ક્યાંથી થાય છે? તો કે છે કે રશિયન માફિયા, જેને રશિયન માફિયા એવું નામ આપવામાં આવે છે,
તમે અજય દેવગણનું પિક્ચર જોયેલે છે, એમાં રાઇટર ડાયરેક્ટર એ પોતે જ હતા. એમાં આ પ્રકારની પ્રવૃત્તિ તમને દેખાડવામાં આવી છે કે કોઈ બાળકને ચોરી કરવી, બાળકનું જ એનું ટૂંકમાં બાળકનું અપહરણ કરવું અને એને બીજા દેશમાં વેચી દેવું કે બીજા રાજ્યમાં વેચી દેવું અને એને વેશ્યાવૃત્તિ, જો દીકરી હોય તો એને એના ઉપર કમ્પલસરી એને એવી કોઈ જગ્યાએ વેચી દેવી જેને રેડ લાઇટ એરિયા કહેવામાં આવે છે, એની આગળ વેશ્યાવૃત્તિ કરાવવામાં આવે છે અને એને એવા ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે છે અથવા તો એને નાની હોય ત્યારથી જ એવા ઇન્જેક્શન આપવામાં આવે છે એ બાળકને, એવા ઇન્જેક્શન આપવામાં આવે છે એવા ડ્રગ્સના, જેથી કરીને એ બાળકને એ ડ્રગ્સ લેવાની ટેવ પડી જાય છે અને જ્યારે એને ટેવ પડી જાય છે ત્યારે એનું શારીરિક શોષણ કરવામાં આવે છે. કારણ કે એ 24 કલાક એ જે બાળક જે છે, જે 15 કે 18 વર્ષની દીકરી જે છે, એને ખબર નથી હોતી કે પોતાની સાથે શું થઈ રહ્યું છે. ખૂબ પહેલા સડક પિક્ચરમાં આ વસ્તુ દેખાડવામાં આવી છે, જેમાં સંજય દત્ત છે એ હીરો તરીકે એ કામ કરે છે અને જે એની પહેલા એક બાગી પિક્ચર આવી ગયું સલમાન ખાનનું, એમાં પણ આવી જે છોકરીઓ છે એને ડ્રગ્સ લેતી કરી દેવામાં આવે છે અને પછી એનું શારીરિક શોષણ થાય છે અને એને વેશ્યા બજારમાં ટૂંકમાં વહેંચી દેવામાં આવે છે અને આ પ્રકારના પણ એ જ્યારે એને એમાંથી છોડાવવામાં આવે છે, જે તે સરકાર દ્વારા અથવા તો કોઈ એવા સારા માણસ દ્વારા, પિક્ચરમાં જેને આપણે હીરો કહીએ છીએ, તો પછી એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જો એની ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એ જે છોકરી છે એ ગિલ્ટી ફીલ કરે છે અને જ્યારે સમાજ પણ આવી કોઈ સ્ત્રીનો જ્યારે તિરસ્કાર કરે છે તો એ પણ યોગ્ય નથી. તો ઘણીવાર ઘણાના બાળકો ગુમ થઈ જતા હોય છે, તો એ ગુમ થવાનું કારણ કાં એને ભિક્ષાવૃત્તિ તરફ લાદવામાં આવે છે અથવા તો આ જે ડાર્ક વેબ દ્વારા જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે, જેને તમે સ્ટ્રેસ પણ નથી કરી શકતા, જે રીતે કોઈના બેંકના ખાતામાંથી તમે પૈસા લેવાની જે વૃત્તિ અને એ પણ એક માફિયાઓ કરે છે, તો એ જ રીતે આ ડ્રગ્સ વેચાણની જે વૃત્તિ જે છે, એવી વૃત્તિ જે છે રશિયન માફિયા, જેને આપણે એ મૂળ સુધી તો હજી આપણે પહોંચી જ નથી શક્યા. એ જે નાની નાની માછલીઓ જેને કેવી છે, એ જે નાના નાના બુડલેકર, એ આપણા હાથમાં આવે છે. તમે જુઓ કે આજે ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, બરોબર? તો કેટલા બધા આવા જે વચેટિયા જે છે એ લોકો પણ સજા ભોગવે છે અથવા તો એ બેલ ઉપર છૂટી જાય છે, કારણ કે હવે આપણા પોતાનું માનસ એવું થઈ ગયું છે કે હવે દારૂ વેચતો તો એમાં પકડાણો, એમાં શું, હવે દારૂ તો અત્યારે બધા વેચે જ છે ને, દારૂ તો અત્યારે બધા પીવે જ છે ને. હિટ એન્ડ રનના તમે કેસ જુઓ તો એમાં પણ દારૂ પીધેલી અવસ્થામાં કોઈ બિલ્ડરનો છોકરો પકડાય છે, કોઈ જમીન મકાનના વેપારી કે જે બહુ મોટા માથા હોય છે અને એ જે છે એ પકડાય છે, એની ચાર્જશીટ પણ રજૂ થાય છે, ગાંજો 2 ગ્રામ પકડાઈ જાય છે અને એવા જે બાળકો છે એને ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે, એને બેલ પણ નથી મળતું, પણ જો પૈસા વેરવામાં આવે તો એને એની ચાર્જશીટ પણ બહુ મોડી 6-8 મહિને તૈયાર થાય છે અને જો ચાર્જશીટ તૈયાર થાય તો ઘણીવાર એવા બાળકોને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે, કારણ કે જે એના પિતા હોય છે એ આર્થિક રીતે સક્ષમ હોય છે, પરંતુ હવે જે કાયદો છે એ વધારે થોડોક મજબૂત બન્યો છે કે એકવાર તો તમને જેલમાં પૂરી જ દે, પછી 3-4 મહિના રાખે, રિમાન્ડ તમારા 15-20 દિવસ લે અને જો એમાં તમે ગુનો કબૂલ કરી લ્યો અથવા તો ગુનો કબૂલ કરી લેવામાં આવે તો 10 વર્ષ સુધીની પણ જેલ ભોગવવી પડે. એ જ રીતે આવા બાળકોનો જો ગુનો કબૂલ ન થાય અથવા તો એવું સાબિત થાય કે એ માત્ર એનું સેવન કરતો હતો,
ગાંજોની માત્ર એને આદત હતી પીવાની, એ ક્યાંય એનું વેચાણ નહોતો કરતો, તો એને ઓછી સજા સાથે એને દંડ ભરીને એને મુક્ત કરવામાં આવે છે અને એને સુધાર કેન્દ્રમાં મૂકવામાં આવે છે, અથવા તો વ્યસન મુક્તિ કેન્દ્રમાં એને રાખવામાં આવે છે અને એનું વ્યસન છૂટે એ પ્રકારની એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એ જ રીતે એવા બાળકોનું કાઉન્સલિંગ પણ કરવામાં આવે છે, જેથી કરીને એ આગળ ઉપર પોતે નોર્મલ થઈને એક નોર્મલ જીવન એ જીવી શકે. તો જ્યારે આ આપણા આખા દેશની, આખા વિશ્વની આ સમસ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી, લંડન, ગ્રીનવિચ યુનિવર્સિટી, લંડન, એ જ રીતે કેનેડાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં, જેને આપણે મહાસત્તા કહી રહ્યા છીએ, એવા અમેરિકામાં તો ખુલ્લેઆમ લોકો ડ્રગ્સ લેતા થઈ ગયા છે. અને આપણે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે આંધળું અનુકરણ, તો એ આપણને પોસાય એમ નથી, આર્થિક રીતે પણ પોસાય એમ નથી, અને આપણું જે કલ્ચર છે એમાં પણ આ બધા કેફી દ્રવ્યો જે છે એ ફિટ બેસતા નથી. તમાકુનું સૌથી વધારે અને સૌથી બહોળા પ્રમાણમાં જો ક્યાંય ઉત્પાદન થતું હોય તો એ ગુજરાતમાં છે. ગુજરાતના ગાંધી, જ્યાં ગાંધીનો જન્મ થયો હતો, ત્યાં તમાકુની ખેતી જે છે એ ખૂબ જ બહુ મોટા પ્રમાણમાં થાય છે. તમે જુઓ છો કે તમાકુથી આ જડબાનું કેન્સર કે બીજા કોઈ પ્રકારનું કેન્સર, આંતરડાનું કેન્સર ખાસ કરીને તમાકુનું સેવન કરનાર લોકોને થાય છે. સિગરેટ પીનાર લોકોને ફેફસાનું કેન્સર થાય છે. અને એક એવું સંશોધન થયેલું છે કે એક સિગરેટ પીવાથી તમારું 5 મિનિટનું આયુષ્ય છે એ ઘટે છે. એટલે કે તમારો જે મૃત્યુનો નો સમય છે, એ મૃત્યુના સમય કરતા તમે 5 મિનિટ વહેલા મરો છો. તો આની ગંભીરતા તમે સમજી લ્યો. જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકોનું અત્યારે હું ઓનલાઈન કાઉન્સેલિંગ કરી રહી છું એવું માની લ્યો તમે. તો સલાહના મનોવિજ્ઞાનમાં જે સલાહકાર છે એની પાસે આ પ્રકારના ડેટા અથવા તો આ પ્રકારનું નોલેજ હોવું ખૂબ અનિવાર્ય છે. તમને ખબર છે કે જ્યાં તમાકુની ખેતી થતી હોય ને ત્યાં જીવજંતુ ન પ્રવેશે, કારણ કે જીવજંતુ મરી જાય. તમાકુ તમે ઘરમાં પડીકી બનાવીને રાખી દો ને જ્યાં વંદા થતા હોય ત્યાં, અથવા તો તમારા કબાટમાં કે ઉધઈ થઈ ગઈ હોય ત્યાં તમે તમાકુના ઢગલા કરી દો ને તો એ ઉધઈના જીવડા ઉધઈ મરી જાય. તમે વિચાર કરો, જેમાંથી જીવજંતુ જીવડા મરી જાય છે એ વસ્તુને આપણે ખાઈએ છીએ, એ વસ્તુનો આપણે નશો કરીએ છીએ. તમાકુના પણ ઘણા બધા પ્રકારો છે. ગાંજાની સાથે મિક્સ કરવાનું જે તમાકુ હોય છે એ વિશિષ્ટ પ્રકારનું હોય છે. સામાન્ય તમાકુ હોય છે જેને ગુટકા કહેવામાં આવે છે. તો એ ગુટકા જે છે એ હલકી પ્રકારનું તમાકુ છે. એ સૌથી વધારે નુકસાન કરતા તમાકુ છે. તમાકુ છે એને પાણીમાં પલાળી દો અને તમારા ટોયલેટમાં નાખી દો અથવા તો તમારી ગટરમાં નાખી દો તો એ ગટરના જીવડા છે ને એ મરી જાય છે. તમે વિચાર કરો કે એ તમાકુ કેટલું બધું ખતરનાક વસ્તુ છે. હું તો એવું કહું છું, મેં જે મારો સલાહકાર તરીકેને જે પર્સનલ મારો એક્સપિરિયન્સ છે એના આધારે કહું છું કે જે દારૂનું સેવન છે ને એ સારું તમાકુના સેવન કરતા. કારણ કે
એ જો તમે પ્રમાણમાં કરો ને તો એ તમાકુના સેવન કરતાં તમને ઓછું નુકસાનકારક છે. નુકસાનકારક તો છે જ, પરંતુ એક દવા તરીકે તમે લ્યો ને તો એનેથી ફાયદો થાય છે. પરંતુ તમાકુથી કોઈ પણ જાતનો ક્યારેય કોઈને ફાયદો થતો નથી. પશુ પક્ષીઓ જ્યાં તમાકુની ખેતી હોય ને ત્યાં ઉપર ઉડતા તમને નહીં જોવા મળે, કારણ કે એ તમાકુની વાસ જ એટલી ગંદી અને એટલી તીવ્ર હોય છે કે ત્યાં પશુ પક્ષીઓ ઉડી પણ શકતા નથી. એ જ રીતે ગાય જે છે કે ભેંસ જે છે એ અન્ય ખેતરો જે છે એ સાફ કરી નાખશે, અથવા તો જે પોપટ છે એ મરચા ઉપર બેસશે, કે વાંદરા છે એ કેરી ખાઈ જશે. પણ ક્યાંય તમે સાંભળ્યું કે વાંદરાએ તમાકુના છોડો સાફ કરી નાખ્યા, કે તમાકુની ખેતી જ્યાં થતી હતી ત્યાં એક પણ પ્રાણી કે પક્ષી ફરક્યો? એનું ધ્યાન નથી રાખવું પડતું. અને બીજી બહુ જ ગંદી વાત તમને કહું કે તમાકુની ખેતી જ્યાં થતી હોય ને તો એ જમીન બંજર થઈ જાય છે. પછી તમાકુની ખેતી જ્યાં થઈ હોય ને એ પછી બીજી કોઈ ખેતી એ જમીન ઉપર કરી શકતા નથી. એટલી બધી એ જમીન જે છે એ બંજર થઈ ગઈ હોય છે. ટૂંકમાં જમીનને કેન્સર થઈ જાય છે. પછી ત્યાં તમાકુની જ ખેતી થાય, બીજી કોઈ ખેતી ના થઈ શકે. ત્યાં તમારે બાજરો કે ઘઉં વાવવો હોય તો તમે જ્યાં વર્ષોથી તમાકુની ખેતી કરી હોય તો ત્યાં તમે બાજરો અને ઘઉં ઉગાડી શકતા નથી. તો તમે સમજી શકો છો કે તમાકુની ખેતી જે છે એ કેટલી ડેન્જર છે. અને ખરેખર તો તમાકુ જેવી વાત જે છે એ લુપ્ત થઈ જવી જોઈએ. આજે બોમ્બે જેવા સેન્ટરમાં ક્યાંય તમને માણેકચંદ ગુડકા કે પાન પરાગ નહીં મળે. આપણા ગુજરાતીઓ બોમ્બે જાય ને તો એનો સ્ટોક હારે લઈને જાય છે, કારણ કે ત્યાં ગુટકા નથી મળતી, એના ઉપર બેન્ડ છે. એક ગુજરાત રાજ્યમાં જ આના ઉપર બેન્ડ નથી. લાવવો જોઈએ ખરેખર. અને જે બાળકો જે છે, ખાસ કરીને જે મજૂરી કરતા બાળકો, જે ભિક્ષાવૃત્તિ તરફ દોરવાયેલા બાળકો, જે અનાથ આશ્રમમાં રહે છે એવા બાળકો જેનું કોઈ ખાસ ધ્યાન રાખવા વાળું છે નહીં, આવા બાળકો તમાકુનું સેવન છે એ બહુ નાનપણથી કરતા હોય છે. એના દાંત ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે કે આ બાળક છે એ તમાકુનું સેવન કરે છે. એ જ રીતે બાળપણથી એ લોકો સિગરેટ પીવાના રવાડે ચડી જાય છે. તમે સ્કૂલોમાં શૌચાલયનું નિરીક્ષણ કરો તો પાનની પિચકારીઓ જ્યાં તમે જોવો છો, અથવા તો જ્યાં સિગરેટની ગંદી વાસ આવે છે, તરત જ તમને ખબર પડી જાય છે કે ટીન એજના દીકરા દીકરીઓ સતત આ રવાડે તમને જોવા મળે છે. સૌથી વધારે જો તમાકુનું સેવન થતું હોય તો એ ગુજરાતમાં છે. સૌથી વધારે જો તમાકુની ખેતી થતી હોય તો એ ગુજરાતમાં છે. ચરોતરી વિસ્તારમાં આ તમાકુની ખેતી થાય છે. અને એ તમાકુની ખેતી કરનાર જે વર્ગ જે ખેડૂત છે એ સૌથી વધારે પૈસાદાર છે. એ ખરેખર ઝેર વેચે છે અને કર્મમાં બંધાય છે. હું તો ત્યાં સુધી કહું છું તમાકુની ખેતી જ ના થવી જોઈએ. એને જો મૂળમાંથી તમારે એનો નાશ કરવો હોય તો. અને તમાકુ એક એવો પદાર્થ છે જેનો કોઈ ડ્રગ્સ કે કોઈ દવા તરીકે આપણે એનો ઉપયોગ નથી કરતા. હા, પેટના જીવડાએ હારવાર મરી જાય ખરા તમે ખાવ તો. ભલે આંતરડાનું કેન્સર થાય તો પછી પેટમાં જીવડા હોય તો મરી જ જાય ને. એટલે અમુક પ્રકારના વાયરસને એ મારતું હશે, પરંતુ એનું અતિશયોક્તિ જ્યારે તમે એનું સેવન કરો છો તો તમારી જે આ ગ્રંથિ જે છે, ગળાનું કેન્સર પણ થઈ શકે. કારણ કે તમે બધું જ તમાકુ ક્યારેય થૂકી શકતા નથી. અડધું તો તમારે ગળે ઉતારી જવું પડે છે. એટલે તમને ગળાનું કેન્સર થાય, જડબાનું કેન્સર થાય. અને ગળા અને જડબા તમે વ્યવસ્થિત તમાકુ કઈ સાફ કરી ગમે એટલા રાખતા હોય
તો તમને અંતે આંતરડાનું કેન્સર થાય છે. આંતરડાના કેન્સરમાં એક સર્વે થયેલો કે એનું આંતરડું કાપી નાખવામાં આવે તો અંદર ઢગલા ને ઢગલા આવા તમાકુ 5 થી 10 કિલો નીકળે છે એના આંતરડામાં એની ગાંઠ થઈ ગઈ હોય છે તમાકુની. અને તમાકુના સેવન કરવાથી જે આપણું હાઇપોથેલેમસ કેન્દ્ર છે, આપણું આજ્ઞા ચક્ર છે, આપણું મગજ છે, ખાસ કરીને જે નાના મગજનો ભાગ જે છે એ ખોરવાઈ જાય છે. એની કામ કરવાની તાકાત જે છે એ ખોરવાઈ જાય છે. અને જે લોકોને તમાકુની આદત પડી છે, ખાસ કરીને જે કલર કરતા મજૂરો છે, રાજસ્થાની જે ભૈયાઓ છે, હોટલમાં કામ કરતા લોકો છે, આપણા ઘરે જે સર્વિસ કરવા માટે આવે છે, પેલું આ ઘરે પાર્સલ માટે જે લોકો આવે છે, જે લોકોની ટુરિંગ લાઈફ છે, જે લોકો ઘરમાં વધારે નથી રહેતા, જે લોકો ડ્રાઈવર છે, જે લોકો ખટારો ચલાવે છે, ટ્રાન્સપોર્ટેશનનો જેનો ધંધો છે, જે લોકોનો પાનનો બિઝનેસ છે, ખાણીપીણીનો બિઝનેસ છે, ટ્રાવેલિંગનો બિઝનેસ છે, જે લોકો સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત હોય છે, જે લોકો કોઈ પિક્ચરના થિયેટરમાં ગાર્ડ તરીકે કામ કરતા હોય છે, જે લોકોનું બેઠાડું જીવન છે, એ લોકો તમાકુ અને સિગરેટનું સેવન ખૂબ જ કરે છે. આજે 10માંથી 8 માણસો જોવામાં આવે તો એ કોઈ પણ પ્રકારના મદ્યપાનથી આદિ થઈ ગયેલા હોય છે. હવે હું આવીશ ચા ઉપર. ચા તો મોરારી બાપુએ આપણને કીધું છે કે ચા એ ભારતનું કલયુગનું અમૃત છે, એવું કીધું છે, કલયુગનું અમૃત છે. પરંતુ વધારે પડતી ચાનું સેવન કરવાથી તમને અલ્સર થાય છે, તમને ડાયાબિટીસ થઈ શકે, ઇવન તમને કેન્સર પણ થઈ શકે. તેમાં નિકોટીન નામનું જે દ્રવ્ય છે, ચાને વારંવાર ઉકાળવાથી, ખાસ કરીને જે કીટલીની ચા, જે 4 રસ્તે આપણે પીએ છીએ, એ ખૂબ જ નુકસાન કરતા છે. કારણ કે એ તપેલી જે છે એ સવારે 7 વાગે એને ચડાવેલી હોય છે, તો રાત્રે 10 કે 12 વાગે એ તપેલી ઉતરે છે. એમાં ચા વચ્ચે એ ફેંકી નથી દેતો, એમાં એને એ ચામાં બીજી ચા એડ કરીને એને ઉકાળે જ રાખે છે. અને ચાને વધારે ઉકાળવાથી એ ઝેર બની જાય છે. એટલે એમાં જે નિકોટીન નામનું દ્રવ્ય છે એ વધારે એક્ટિવ થઈ જાય છે. આપણા શરીરને જેની જરૂર છે એના કરતાં એ વધારે તીવ્ર થઈ જાય છે, જેથી આપણી ભૂખ જે છે એ મરી જાય છે. આપણે ખોરાક જે શરીરને જરૂર છે એટલો ખોરાક આપણે લઈ શકતા નથી. અને અલ્સર થાય છે, એસિડિટીની સમસ્યાઓથી માણસ પીડાય છે. અને એ જ ચા જો તમને પ્લાસ્ટિકની પ્યાલીમાં આપવામાં આવે તો એ પ્લાસ્ટિક ઓગળતું જાય છે. અને પ્લાસ્ટિક એક એવું દ્રવ્ય છે, એક એવો પદાર્થ છે જેને બાળી નાખો ને તો પણ એ લુપ્ત થતો નથી. એટલે એ જે પ્લાસ્ટિક થોડું ઘણું ગરમ ચાથી બળી જાય છે એ તમે પેટમાં ઉતારો છો, એનેથી કેન્સર થાય છે. તમે વોટ્સએપમાં કે સોશિયલ મીડિયામાં આવા રિસર્ચ કે સંશોધનો તમે જાણેલા જ હશે કે એ કેવી રીતે એનેથી કેન્સર થાય છે. પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુમાં ગરમ ખોરાક લેવાથી તમે કેન્સરનો ભોગ બનો છો. આજે તમે જુઓ તો દરેક મધ્યમ વર્ગના કુટુંબમાં
હલકા પ્રકારનું પ્લાસ્ટિક વાપરવામાં આવે છે. અને ઘણીવાર ફેશનમાં એમાં ગરમ ગરમ દાળ ભાત કે ગરમ ગરમ ખોરાક રાખવામાં આવે છે. આજે આપણે કોઈના જમણવારમાં જઈએ છીએ ત્યાં પણ પ્લાસ્ટિકની થાળી કે પ્લાસ્ટિકના વાટકા કે પ્લાસ્ટિકની ચમચી આપણને આપવામાં આવે છે. અને એમાં જ્યારે તમે કોઈ ગરમ વસ્તુ ભરો છો ત્યારે એ શરીર માટે ખૂબ જ નુકસાન કરતા છે અને તમે કેન્સરનો ભોગ બનો છો. એ જ રીતે આજે તમે જુઓ તો આપણને બુફે એટલે કે ઊભા જમવાની જે ટેવ પડી ગઈ છે અને એ પ્લાસ્ટિકના વાસણો રાખવાની જે ટેવ પડી ગઈ છે. હલકા પ્રકારના પ્લાસ્ટિકની વાત કરું છું. જે પ્લાસ્ટિક તમે માઇક્રોવેવમાં મૂકી શકો એ ઓછું નુકસાન કરતા છે, પણ હું એવું નહીં કહી શકું કે નુકસાન કરતા નથી જ. કારણ કે કોઈ પણ પ્લાસ્ટિક જ્યારે ગરમ થાય છે ત્યારે અંદર અમુક પ્રકારના જે ગેસ છે એ છૂટા પડે છે અને એનું ઝેર બને છે. આજે આપણે અમૂલ જેવી પ્રોડક્ટ જે દૂધ જે છે એ પણ પ્લાસ્ટિકની કોથળીમાંથી ઘરે લઈ આવીએ છીએ. જલ્દીથી ખાલી કરી દેવું જોઈએ. એ પ્લાસ્ટિકની કોથળી 5 કલાક તમે ફ્રીજમાં રાખો અને પછી ગરમ કરો તો એ નુકસાન કરતા છે. એ જ રીતે તમે જ્યારે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરો છો, રબર શેનું છે એ અમુક એમાં પ્લાસ્ટિક આવે છે, તો એ તમારી જે પેની છે એ તપે છે અને એના હિસાબે આંખના નંબર આવે છે. શરીર માટે પ્લાસ્ટિક છે એ ગરમ છે, જેની તમારે જરૂર નથી. તો બધા જ પ્રકારના જીવડાઓ કે વાયરસ જે છે એ મરી જતા હોય છે. પરંતુ જ્યારે એને ગરમ કરવામાં આવે તો પ્લાસ્ટિકમાં આ પ્રકારનું તમે ગરમ કરી શકતા નથી. વધુ આવતા લેક્ચરે. નમસ્કાર.